બનાસકાંઠાના વડગામના ધનપુરામાં કારમાં માનવ કંકાલ મળવાનો કેસ ઉકેલાયો છે। 1 કરોડ 5 લાખનો વીમો પકડવા માટે દફનાવેલ મૃતદેહ લાવી કારમાં સળગાવ્યો હોવાનો ખુલાસો થયો છે। માસ્ટર માઇન્ડ ભગવાનસિંહ નામના વ્યક્તિએ પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું। આરોપીને ઉપર દેવું થઈ ગયું હતું અને આ દેવામાંથી મુક્ત થવા માટે 1 કરોડનો વીમો લીધો હતો। જો કે વીમો ત્યારે જ મળી શકે જ્યારે મોત થાય, જેથી આરોપી અને તેના મિત્રોએ દફનાવેલી 4 માસ અગાઉ મૃત્યુ પામેલી એક વ્યક્તિની લાશ લાવી તેને કારમાં મૂકીને સળગાવી દીધી અને કારમાં સળગી અને મૃત્યુ પામ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો। જો કે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે જે વ્યક્તિની કારમાંથી લાશ મળી આવી હતી તે વ્યક્તિને આરોપીઓએ કબરમાંથી ખોદીને લાવીને સળગાવી। હાલ તો પોલીસે 3 જેટલા લોકોની ધરપકડ કરી છે। જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય, એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે। અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે।